टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। परीक्षा अंगे गुजरात यूनिवर्सिटीनी स्पष्टता। गुजरात यूनिवर्सिटी प्रोफेशनल एक्जामिनेशन कमिटीना ओएसडीનું નિવેદન સામે આવ્યું છે। પરીક્ષા રદ નહીં થાય કે ફરી નહીં લેવાય। જીયુપીઈસીના નેજા હેઠળ પરીક્ષા લેવાઈ હતી। ગણતરીના લોકોના વિરોધથી અન્યને અન્યાય નહીં થવા દઈએ। વિવાદ અંગે એક્ઝામિનેશન કમિટીએ આ નિર્ણય લીધો છે। એક જ સેન્ટરમાં ઓએમઆર શીટ બદલાઈ હતી। અમુક તત્વોની ઉશ્કેરણીના લીધે ઉમેદવારોએ પરીક્ષા ન આપી। વિદ્યાર્થીઓની માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરી અને નવી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે, કેમ કે અહીંયા ઉપસ્થિત બેન 300 જેટલા વિદ્યાર્થીઓ છે જે હજી પરીક્ષાથી વંચિત રહ્યા છે અને આ ઉમેદવારોએ પરીક્ષા જ નથી આપી। સંચાલકોની અને ગુજરાત યુનિવર્સિટીના જે પ્રતિનિધિત્વ છે એની લાપરવાહી અને બેદરકારીને કારણે આ વિદ્યાર્થીઓને બેન ક્યાં સુધી ભોગવવાનું। ચેરમેન શ્રી એમસી અને અમારા કમિટી મેમ્બર્સ એવો નિર્ણય લીધેલો છે કે પરીક્ષા ફરીવાર લેવામાં નહીં આવે। એનું કારણ માત્ર એટલું છે કે પરીક્ષાના પેપરમાં કે ઓએમઆરમાં કોઈ ક્ષતિ, ભૂલ કે ચોરી થઈ હોય કે એવો કોઈ બનાવ બન્યો નથી। આ માત્ર ને માત્ર 2-4 અનિષ્ટ તત્વોના આધારે ઊભી કરેલી ઘટના છે અને બીજા કોઈ 1,10,000 ઉમેદવારોને આમાંથી અન્યાય થતો નથી। તમે તપાસ તો કઈ કરી નથી અને 1 કલાકની અંદર તમે શું તપાસ કરીને કહી દીધું કે ભાઈ પરીક્ષા રદ નહીં થાય? ભાઈ કેમ રદ ન થાય? શા માટે ભાઈ? તમે આવીને જોવા આવ્યા હતા કે વિદ્યાર્થીઓએ ખરેખર કઈ અન્યાય થયો કઈ રીતે સામનો કર્યો છે? આજે જે આ પ્રશ્નપત્ર જે છે, ઓએમઆર જે સીટ છે એ આખી બદલાઈ ગઈ છે અને પેટે પાટા બાંધીને એના મા બાપે ભણાવ્યા છે અને તમે એમ કહી રહ્યા છો કે આને ન્યાય નહીં મળે, જાઓ તમારે જે થતું એ કરી લ્યો। તો યાદ રાખજો કે ભાઈ દરેક જગ્યાએ દરેકના રસ્તા હોય છે, પછી અમે અમારી ભાષામાં જવાબ આપીશું, કારણ કે જે લોકો જે ભાષામાં જવાબ માગે એને એની ભાષામાં જવાબ દેતા અમને આવડે છે। જો તમને કોર્ટમાં લઈ જવાનું થયું તો કોર્ટમાં પણ લઈ જશું। બોગસ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટને લઈને હવે સતર્ક રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। તો બોગસ